સુરતના અલથાણ વિસ્તારમાં કાપડના વેપારી સાથે ફ્રોડ કરનાર નોકર દિલ્હીથી ઝડપાયો છે. વેપારીના નોકરે જીએસટી રેડની ખોટી બીક બતાવી વેપારીની પત્નીને વિશ્વાસમાં લઈ તેઓના નામે પોતાની ઓળખથી લોકર ખોલાવ્યું હતું અને લોકરમાં અંદાજે 70 લાખના સોનાના ઘરેણાં મુકાઈ આવ્યા હતા. બાદમાં લોકરની ચાવી ખોવાઈ ગઈ હોવાનું નાટક કર્યું હતું અને નવા તાળાની બીજી ચાવી લઈ ખંડણીની યોજના ઘટી હતી. ચાવી આપવાના બદલે 54 લાખની ખંડણી માંગી હતી. તો ગુનો કર્યા બાદ આરોપી નોકર દિલ્હી ફરાર થઈ ગયો હતો. બનાવને લઈ ફરિયાદ નોંધાવતા જ અલથાણ પોલીસે ગુનો નોંધી આરોપી નોકરને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.